તો આ તરફ રાજકોટના શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। ધોરાજીમાં 500 વર્ષ જૂના પ્રાચીન પંચનાથ મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। આ મંદિરની સ્થાપના 5 પાંડવો દ્વારા કરવામાં આવી હતી। મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે। સંઘોરા નદી કિનારે આવેલા પંચનાથ મહાદેવ મંદિરમાં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે। અમદાવાદ બાદ રાજકોટના શિવાલયોમાં પણ એ જ સ્થિતિ જોવા મળી હતી। સવારથી જ ભક્તો છે એ શિવના દર્શન કરવા માટે પૂજા અર્ચન કરવા માટે ઉમટ્યા। ત્યારે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ ધોરાજીના પંચનાથ મંદિરના છે કે જ્યાં હર હર મહાદેવના નાદથી આ મંદિર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યામાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુનું ઘોડાપુર ઉમટ્યું હતું। સફુરા નદીને કિનારે માણસો ઉમટી પડ્યા છે અને અમુક ભક્તો શ્રાવણ માસને મનોકામના પૂરી કરવા આવે છે। આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ખૂબ ભાવિક ભક્તો આવે છે। સુરાપુરાના વંશજો જે પૂરા ભારતમાં અને વિદેશોમાં રહે છે એ લોકો પણ અહીં ખૂબ આવે છે। સવારે 4 વાગ્યેથી ચાલુ થઈ જાય છે પ્રારંભ। સવારે 5 વાગે મંગળા આરતી થાય છે। બપોરે સાંજે સંધ્યા આરતી થાય છે, દીપમાળા પેટાવાય છે। આખો દિવસ ખૂબ જ ભાવિક ભક્તોની ભીડ રહે છે।